નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ તરફથી ભરતી આવી છે। બે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે। ભરતીની વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી અને લાઇક કરવાનું મિત્રો ખાસ કરીને ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ તરફથી ભરતી આવી છે। બે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે। એક સિવિલ એન્જિનિયર માટેની ભરતી છે ને એક બીજી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની ભરતી છે। આપણે સૌપ્રથમ છે સિવિલ એન્જિનિયર માટેની વાત કરીએ વિગતવાર। ટોટલી છે 20 જેટલી વેકન્સી છે મિત્રો। આનું જે જોબ માટેનું લોકેશન છે ગુજરાતની અંદર રહેશે મિત્રો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ જે લોકોએ બી સિવિલ અથવા બીટેક સિવિલ કરેલ હશે એ આની અંદર એપ્લાય કરી શકશે। ને મિત્રો આ જે ભરતી છે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે। 11 મહિનાના કરાર આધારિત ભરતી છે। વાત કરીએ મિનિમમ 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। બી સિવિલ કરી પછી 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। 28/12/2023 છે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે મિત્રો। પગાર છે 21,400 છે તમને મળવાપાત્ર થશે અને 25 થી 35 વર્ષના ઉમેદવારો છે આની અંદર એપ્લાય કરી શકે છે મિત્રો। આ ભરતી છે ઓફલાઈન છે એટલે તમામ તમારા ડોક્યુમેન્ટ છે અને નીચેનું ફોર્મ આપેલું છે। આ ફોર્મ તમારા ડોક્યુમેન્ટ છે કવરની અંદર પેક કરી અને તમારે આ સરનામે મોકલવાના છે મિત્રો। ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ લોકાયુક્ત ભવનની પાછળ 6 રોડ બરાબર સેક્ટર 10B ગાંધીનગર છે। આ સરનામે તમારે મોકલી આપવાના છે મિત્રો। 11 મહિનાના કરાર આધારિત ભરતી છે। બીજી ભરતી જે મિત્રો છે એ પણ છે ઇલેક્ટ્રિકલ માટેની છે। જે લોકો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય 12 જેટલી જગ્યા છે મિત્રો। જે લોકોએ બી અને બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું હોય મિત્રો અને 28/12/2023 રોજ છે 2 વર્ષનો અનુભવ પૂર્ણ થતો હોય બરાબર તો એ લોકો આની અંદર એપ્લાય કરી શકશે। 21,400 પગાર મળશે। એમાં પણ 25 થી 35 વર્ષની ઉંમર છે મિત્રો। આ તમામ ડોક્યુમેન્ટ છે જે લોકોનું રિઝ્યુમ ને તમામ સર્ટિફિકેટ સાથે છે અનુભવના સર્ટિફિકેટ સાથે છે એ તારીખ 28/12/2023 પહેલા છે જે તમારે આ સરનામે સેમ સરનામે મોકલી આપવાના છે। ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ લોકાયુક્ત ભવનની પાછળ 6 રોડ બરાબર સેક્ટર 10B ગાંધીનગર ખાતે બરાબર આ સરનામે તમારે તમામ ડોક્યુમેન્ટ છે મોકલી આપવાના છે। આ ફોર્મ પણ અહીં આપેલું છે। આ ફોર્મનો નમૂનો છે અમારી ટેલિગ્રામ ચેનલ છે નકુમરીશ 25 એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો। આની પ્રિન્ટ આઉટ કાઢીને તમારા ફોર્મ ભરી તમારી તમામ વિગતો ભરી અને આને તમારા સરનામે મોકલી આપવાના છે। સરનામું અહીંયા પણ લખેલું છે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનનું બરાબર આ સરનામે તમારે મોકલી આપવાના છે। તો વિશેષ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।